રામ રામ ને સીતારામ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે 8 જેવો ટાઈમ. બધા જો દાડિયા જાય છે. 8:30 થઈ ગયા. એટલે આપણે એક બાજુ ચા મૂકી દીધી છે. ચા નાખી દઈશું. ઘડીક પાણી ઉકળે કે આપણે ભાખરી ચડી જાય. કકડી કકડી મસ્તીની. હવે આપણે છે ને ચા ઉકળી ગઈ છે એટલે મોરસ નાખી દઈશું. હવે આદુ નાખી દઈશું. હવે આપણે છે દૂધ નાખી દઈશું. આ ભાઈ હાટો છે ને થોડુંક રાવા દઈશું. સા દૂધ પીવે છે એને ગરમ ગરમ ચા ભાખરી થઈ ગયું છે તૈયાર. અને નાસ્તો કરવા આવી જાજો. જો હવે આપણે છે ને ચાનો ઉફાળો આવી ગયો છે. અને આપણે ચા જેમ ઉકળવા દઈએ ને એમ ચા નો સ્વાદ બહુ મસ્ત આવે. એને હવે આપણે છે ને ચાન ભાખરી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે નાસ્તો કરવા બેસી જઈશું. અને તમે પણ નાસ્તામાં બાકી હો ને તો આવી જાજો. આયુષ નાસ્તો કર્યો? નહીં. જો આપણે ચા લઈ લીધી છે નાસ્તામાં. એને આપણે છે ને ગરમ ગરમ ભાખરી ઉપર માખણ લગાડવી તો ખાવાની બહુ મજા આવે. હવે આપણે છે ને માખણ લગાડી દઈશું. જો આ મશીનમાં કપડાં ધોવામાં નાખી દીધા. અને હવે આપણે છે ને સાઈડમાં રસોઈ બનાવતા જઈએ. જો બપોર થઈ ગયા એટલે રોટલી સરસ મજાની બનાવી નાખી. અને આજે તો ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું સરસ મજાનું. જો આપણે સરસ મજાની રોટલી બનાવી નાખી છે. અને હવે આપણે જમવા બેસી જઈશું. જો આજે છે ને બહુ ગરમી થાય ને બહુ બફારો થાય છે. કેમ કે આજે વરસાદ તો આવવાનો જ છે. અને કાલે અમારો વરસાદ બહુ આવ્યો હતો. એટલે આજે એટલો બફારો થાય ને ઉપાડ થાય છે. બોલો, અહીં રસોડામાં છું ને તો હું આખી પલળી ગઈ છું. એવો બફારો થાય છે. હવે આપણે રસોઈ બનાવી નાખી છે. અને આપણે છે ને પેલા પંખા એટલે વહી જઈશું. અત્યારે વાગ્યા છે 12:30 1 વાગ્યા જેવો સમય થઈ ગયો છે. અને અમે છે ને વાડીએ આવી ગયા છે. અને તમને વાડી બતાવું અમારી સરસ મજાની. જો જો આપણે છે ને આ વાડીએ મરચી છે ને પેલા રોપો ને એ વાવેલો છે. પછી આ છે ને પાત્રાના પાન છે. આ અડવીના પાન કે ને પણ આ દેશી બહુ મસ્ત છે. ને પાત્રા બહુ સરસ બને છે. નાના નાના છે પણ બહુ એકદમ મીઠા બને છે. એને જો આ પપૈયો છે. એને પપૈયામાં પણ નાના નાના આવ્યા છે. એને આ ડૂટી ફૂટીના પપૈયા છે. એને મોટા થાય પણ હજી તો નાના નાના છે. એટલે નાના છે. અને આ જમરૂખડી છે. અને આમાંય તે જમરૂખડીમાં ઘણો ફાલ આવ્યો છે. જો આયા છે ને આપણે સરસ મજાના જમરૂખ છે. આપણે એકાદું તોડી લેશું પાકલ હોય. હાલે ઋતિ જમરૂખ ખાવું હોય તો હાલે.
જો રોતીનું જમરૂક ખાવા દઈ દઉં, એને બહુ ભાવે. હજી આમાં વિયાય નથી. જો આપણને છે ને જમરૂક એટલા 2 તોડ્યા છે, આરું છે ને ઋતિ હાટું હાલે. આયુષ આ મસ્ત પાકલ છે, ખાઈ જો, બહુ મસ્ત છે. તે દાંતરડું કેમ લીધું? શેવડી કાપવા આયુષને શેવડી હવે છે ને જમરૂખ આપણે જોઈ લીધા અને વીણી લીધા. અને હવે હું તમને બીજો પણ પપૈયો બતાવું. બહુ સરસ છે પપૈયો, એકદમ નકરા પપૈયા હો. લગભગ તો આમાં બચ્ચો જેટલા હશે પપૈયા, ફરતા ફરતા બધા. હવે છે ને તમને પપૈયા બતાવી દીધા. હવે તમને બતાવું આંબા અમારી વાડીના સરસ મજાના. અને છે ને 3 આંબા છે એટલે બતાવી દઉં. જો આ 1 આંબો, પછી ઓલા પણ બીજો આંબો, અને પછી આ ત્રીજો આંબો. અને વણ તો છે ને આંબા આવ્યા હતા. વણ છે ને કેરી આવી હતી પણ ઓછી આવી હતી, કેમ કે હજી 3 વર્ષના આંબા થયા છે ને એટલે ઓછી કેરી આવે. એને વણની સાલમાં બહુ મસ્ત આંબા આવી જવાના છે. આ બધી છે ને મોટી ઝાડ છે, આ ખડ છે. અને છે ને આ રીંગણી છે એટલે એમાં ઘર પૂરતી રીંગણા આવ્યા કરે. અહીંયા સુધી રીંગણાની હાર કરેલી છે. એને આ બધા છે ને હરખવો છે ને વણના વરમાં વાવ્યો છે આપણે સરસ મજાનો. જો આ હરખવા બધા છે ને આપણે વણના વરમાં વાવ્યા છે એટલે ફાલ જ આવ્યો નથી પણ આવશે. અને જો આ રીંગણી છે ને બધી એમાં ઘર પૂરતા રીંગણા થાય અને સરસ આવે ત્યારે ફાલ ખરી ગયો વરસાદના કારણે. અને જો હજી ફૂલ આવે છે. અને જો આ પણ આંબો આપણે વાવેલો છે, હજી 2 વર્ષનો થયો છે આંબો. જો આ હરગવા અને એવું તો ઘણું બધું છે અમારી વાડીમાં. એને આ ગાય છે ને ઘાસ ખાઈ ખડશે ઝાડ. આ શેરડી છે ને પતલી પતલી છે આપણે હાથા જેવી, પણ આ મીઠી બહુ છે હો. એને આયુષને ઋતિ છે ને રોજ શેરડી ખાવા વાડીએ આવે છે. એને મારે તો સીવવાનું હોય ને એટલે હું તો કારક આવું વાડીએ અને તમને વાડી બતાવી દઉં આજ. એના બહુ મસ્ત છે. આ દેશી શેરડી છે પણ બહુ મીઠી લાગે છે, બહુ મસ્ત છે. આ બધી છે ને વસવાથી તો ખાઈ ગયા છે એટલે એના. જો આપણે છે ને વાડીએ છે ને શેરડી કરી છે, કેમ કે છોકરા અને મહેમાન આવે એ બધા ખાય શેરડી. અને જો અહીંયા તો જો તમે વાડ પણ એમ જો આપણે શેરડીનો વાડ છે ને ઓલા પણ ઊંધી છે, પણ બધી શેરડી છે ને આપણે પવનને કારણે છે ને બધી આડી પડી ગઈ છે. અને આપણે એક બાજુ છે ને રોડ છીએ એટલે રોડને અને આમ પવન તો સીધો લાગે જ તે એટલે જો મૂળિયા દેખાઈ ગયા છે. પણ આમ ખાવામાં બહુ મીઠી છે હો શેરડી. અને આપણે છે ને એકલા આમાંથી ન ફૂટે ને એટલે મહેમાન આવે ને પણ એને અમે થેલી ભરી દેવી. અને ઓલા પાસે એક ઝાડ છે શેરડી. જો આ બધી છે ને ઝાડ છે, શેરડી નથી. અને આ બધી ઝાડ છે. અને આપણે છે ને અને શેરડીના ખાખા કોને ભાવે કોમેન્ટ કરજો. અને ગામડાના લોકો હોય ને એને જ બધા એના ખાખા ખાવાની તો બહુ મજા આવતી હશે. એને આવી રીતના છે ને આપણે પાંદડા કાઢી લેવાના હોય એને આ હાથા ખાવાની બહુ મજા આવે. આવે હાથમાં. જો આપણે છે ને 2 વીઘાના સીતાફળા છે, કેટલા બધા છે. અને 2 વર્ષના સીતાફળા થયા છે એટલે આપણે 4 વર્ષના સીતાફળા થાય ને તે ધોકાર ફાલ આવે. અને અત્યારે છે ને આપણે કોક સીતાફળા આવ્યા છે પણ સરસ મજાના સીતાફળા આવ્યા છે, મોટા મોટા સીતાફળા આવ્યા છે. અને તમારે કોઈને ખાવા હોય ને તો આવી જાજો સીતાફળ ખાવા. અને આ બધા જો અમારા સીતાફળા છે એને આપણે વાડીએ આવી ગયા છે. અને તમને છે ને પવન ચક્કી દેખાવ છે ને મસ્ત પવન ચક્કી. અને નજારો એકદમ મસ્ત છે વાડીનો. જો વરસાદે છે ને બાકાજીકી બોલાવી દીધી અને આપણે છે ને આખો કૂવો ભરાઈ ગયો. જોયો દેખાય છે પાણી ઉપર આવશે.
શાંતિ નામ નામ છે જો અમારે છે ને અહીંથી પાણી વયું જાય આવ અમે પાણી અને છે ને એ પાણી જો આટલો છે કૂવો મમ્મી અમે પાણી પાડું દે મમ્મી મમ્મી અમે અમાર પાણી પાડી દે તો શાંતિ નામ છે આ કૂવો આમ કાટો જાય છે ઉભું થાતે દે છે કા અબુ પલાડી જો આમાં ગામનું છે ને તળાવ છે જાંબુડિયું તળાવ છે એમાંથી પાણી આવે તમને દેખાડું આખું તળાવ અહીંયા છે ને અમે શીપડા બહુ મસ્ત છે અને કપડાં ને ગોદડા ને એવું ધોવા આવી અહીંયા જો આ જગ્યા છે કે ત્યાં અમે ગોદડા ને એવું ધોવા આવી એને વાડી જો બધી ડૂબી ગઈ છે